હતી કે આપણા 9:10 ને આપણે આવી ગયા મેળવી પર મેં જોયું તો તમારા મોટા બા હાથી આપતા હતા. તો આ જોઈ લ્યો અમારું ગામ. મિત્રો. આ જોયું તો તમારા પંખા ફરતા હતા. તમારા ભાઈબંધ કે માન્યા જ બેહાડીને ઉપર જવું છે. હું કહું ને ઉપર ન જવું. અને જો આ નવો જુગાડ છે. તમે જોઈ શકો છો. પાણી પાવાનું જોઈ લ્યો. નવો જુગાડ છે. અને અત્યારે આ જો આ જુગાડ જો આ નવો જુગાડ છે. આ ગઈડલાની આવી કઈ હાલત થઈ ગઈ છે. અને આજે ભાઈ આપણે એક નવો જ બ્લોગ બનાવવાનો છે. આપણે એક નવો જ બ્લોગ બનાવીએ છીએ. આપણે તો આ ભાઈના જોયું તો તમારા કાકાનો છોકરો ગાડી શીખતો હતો. જો એના કાકાનો છોકરો ગાડી શીખી રહ્યો છે. હાલો અહીંયા જોવો તો જેમ કે અહીંયા કંઈક કરવાનું હોય નાગ પ્રસિંગ ન હોય તેવી રીતે બધે ઘેરો વળી ગયો છે. અને હે હોગી આ જો આ ભાઈનો ટકલો કરવામાં આવ્યો હતો. વિડિયો જોઈ અહીંયા આપણું મોટું બધું ગામ છે. આટાને આપણે એમ થાય છે આ પંખા ઉપર આપણે બેસી જઈએ માથે ભાઈ બેહાય નહીં નકર આપણે હાલત કંઈક થાય આપણે જોવી પડે છે. અને હાલો હવે આપણે નીચે જઈએ. આપણે કંઈક જુગાડ બનાવ્યો હોય તેને આપણે દેખાડીએ. આજે આપણે અટાણે આ ઘરમાં આવી ગયા છીએ. અને જો આ આપણી સાયકલ ને આપણી હીરો સ્પ્લેન્ડર ને અહીંયા જો રમકડા પડી રહ્યા છે. रमकड़ा में आ जो पंखा चले तो हवा देता है, पंखा चले तो हवा देता है। इतनी गोशो क्या सुन रहे हैं, हवा ही देगा इसके जैसा नहीं। जो मित्र આપણે આની પાછળ આપણે એવું રબારી માલધારી લખેલું છે ને આપણે આ આપણી ગાડી છે અને જો આ આપણું સ્કૂટર છે અને આ આપણી સાયકલ તે પહેલા હાલતી અને અહીંયા જો ખેતરનો પંપ છે અને અહીંયા તાલપત્રી એક પડી રહી છે અને આ આપણે ખર છે અને આ ભૂસો છે આપણે માલને ખવડાવવાનો ભૂસો અને ખર છે। आज આપણે નવો બ્લોગ બનાવી રહ્યા છીએ અને જો આ બિપિનભાઈ છે જો અને આ ધૂલી છે ધૂલી મિત્રો જો આપણે આપણું ફ્રીજ દેખાડી દઈએ। આજનો વિડીયો પૂરો મળીએ બીજા વિડીયોમાં। બાય બાય ટાટા। સબસ્ક્રાઇબ લાઈક ને શેર કરી દેજો અને આપણું ફ્રીજ છે।